બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। અત્યાર સુધી 15% વોટિંગ। લાલુ પ્રસાદ યાદવ સહિતના દિગ્ગજોએ આપ્યો વોટ। સુરતમાં હત્યા સહિત 15 ગુનાનો આરોપી સલમાન પોલીસ સાથેની અથડામણમાં ગોળીથી થયો ઘાયલ। આતંક ફેલાવી લોકોમાં ભય ફેલાવનાર લસ્સી ગોળી વાગતા જ થરથર કાંપ્યો। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવઈએ બિનજરૂરી ખર્ચ ન કરવા કરી અપીલ। બોમ્બે હાઈકોર્ટના નવા પરિસરના ભૂમિપૂજન સમયે બોલ્યા, કોર્ટ એક ન્યાયનું મંદિર, 7 સ્ટાર હોટલ નહીં। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બરફવર્ષા। રસ્તા ઉપરથી બરફ હટાવવાની કામગીરી ગઈકાલથી બંધ। શ્રીનગર લેહ હાઈવે કરાયો શરૂ। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા।